ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં, જેમાં આજે આપણે ઉનાળામાં સૌનું પ્રિય એવા તરબૂચના આઈસ્ક્રીમની રેસીપી બનાવવાના છીએ. તરબૂચમાંથી આમ તો તમે ઘણી બધી રેસીપી જોઈ હશે કે જમ્યા પણ હશો, પરંતુ આ તરબૂચનો આઈસ્ક્રીમ તમે ક્યારેય નહીં જમ્યા હોય. તો એકદમ અલગ અને યુનિક ટેસ્ટવાળો આઈસ્ક્રીમ ચોક્કસથી બનાવજો. અને જો તમને મારી રેસીપી ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને સાથે જ જે બાજુમાં બેલ આઇકન છે એને પણ પ્રેસ કરી દેજો, જેથી જે પણ નવી રેસીપી આવે એનું નોટિફિકેશન તમને તરત જ મળી જાય. અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઇક કરવાનું પણ નહીં ભૂલતા, અને સાથે મને કોમેન્ટ સેક્શનમાં પણ જરૂરથી જણાવજો. તો આપણે રેસીપીને શરૂ કરીએ. તો સૌથી પહેલાં આઈસ્ક્રીમ બનાવવા માટે અહીંયા મેં 1.5 કિલો તરબૂચના આ રીતે નાના નાના પીસ કરી લીધેલા છે, અને સાથે જ તેમાંથી બી કાઢી નાખેલા છે. બીને ખાસ કાઢી નાખજો, એ ટેસ્ટમાં થોડા કડચા હોય છે. આપણે તેનું જ્યુસ બનાવવાનું છે, તો એ જ્યુસમાં જ એ પીસાશે તો એનો જે જ્યુસનો ટેસ્ટ છે એ થોડો કડચો થઈ જશે, માટે દરેક બીને કાઢી નાખવાના છે. અને હવે આપણે તેને જ્યુસરમાં ગ્રાઇન્ડ કરી અને તેનું જ્યુસ કાઢી લઈશું. તો અહીંયા આપણું તરબૂચનું જ્યુસ તૈયાર થઈ અને આવી ગયું છે. પીસતી વખતે થોડું ધ્યાન રાખવાનું, તેમાં નાના નાના કટકા રહી ન જાય એ રીતે આપણે તેને પીસી લેવાનું છે. અને એ જ્યુસને આપણે એક પેનમાં લઈ લેવાનું છે. અને આ તરબૂચના જ્યુસને હવે આપણે ગરમ કરી મીડિયમ ફ્લેમ પર અને ઉકાળવાનું છે. એનું ઉકાળવાનું કારણ એ છે કે એક તો તરબૂચ જે હોય એ એકદમ માઇનોર ફ્લેવરવાળું હોય છે, અને તેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. તો એને ઉકાળશું તો એનો જે ટેસ્ટ છે એ વધારે આવશે થોડોક, અને પ્લસમાં પાણીથી આઈસ્ક્રીમમાં જે આઈસ ક્રિસ્ટલ બને, એટલે કે જે બરફની કણીઓ બને છે આઈસ્ક્રીમમાં, તે પણ નહીં બને. તો આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર એપ્રોક્સ હજી પણ 15થી 20 મિનિટ જેટલું તેને ઉકાળી લેવાનું છે. તો 5-1 મિનિટ બાદ તમે જોશો તો એ આ રીતનું થોડું ઉકળવા લાગ્યું છે, અને હજી પણ આપણે તેને વધારે 15થી 20 મિનિટ જેટલું ઉકાળી લેવાનું છે. ત્યાં સુધીમાં આપણે થોડું વિપિંગ ક્રીમની તૈયારી જોઈ લઈએ. તો અહીંયા મેં 1 કપ જેટલું જે કેકનું ક્રીમ આવે છે, નોન ડેરી વિપિંગ ક્રીમ, તે લીધેલું છે. પરંતુ તમારી પાસે આવું નોન ડેરી વિપિંગ ક્રીમ અવેલેબલ ન હોય તો તમે જે ડેરી ક્રીમ આવે છે, મીન્સ કે અમૂલનું ફ્રેશ ક્રીમ આવે છે, અથવા તો કોઈ પણ સારી કંપનીનું ફ્રેશ ક્રીમ જે આવે તે લઈ લેવાનું અને તેને બીટ કરી લેવાનું. અત્યારે આ ઉનાળામાં વિપિંગ ક્રીમ સાથે કામ કરવામાં થોડી તકલીફ રહે છે, મીન્સ કે જ્યારે પણ બીટ કરીએ તો બીટ કર્યા બાદ એ તરત જ રની બની જતું હોય છે. કેકમાં પણ એવું બનતું હોય છે. તો આ એક ટ્રિક્સ છે કે તમે નીચે બરફ રાખી દો, અથવા તો કોઈ પણ ઠંડો બરફ જામેલો હોય એવી 2 તપેલી રાખી દેવાની, આ રીતે બરફમાં રહે એ રીતે, અને પછી વિપિંગ ક્રીમ બીટ કરવાનું. અને વધારે ફ્લેવર આપવા માટે અહીંયા તમે વેનીલા એસેન્સ પણ લઈ શકો છો, અને જો મિક્સ ફ્રૂટ એસેન્સ અવેલેબલ હોય તો એ પણ લઈ શકો છો. મેં અહીંયા મિક્સ ફ્રૂટ એસેન્સ લીધેલું છે, તેના આપણે 2 થી 3 ટીપા તેમાં એડ કરી દેવાના છે. અને ત્યારબાદ તેને બીટરની મદદથી બીટ કરી લેવાનું છે. વિપિંગ ક્રીમને જ્યારે પણ બીટ કરો ત્યારે ખાસ ધ્યાન રાખજો, શરૂઆતમાં મીડિયમ સ્પીડ પર જ તેને આપણે 3 થી 4 મિનિટ જેટલું બીટ કરવાનું છે. ત્યારબાદ જ તેની સ્પીડને હાઈ કરવાની છે. તો જ્યારે પણ વિપિંગ ક્રીમ કેક માટે પણ બીટ કરતા હો ત્યારે આ વાતને ખાસ યાદ રાખજો. આનાથી તમારું જે વિપિંગ ક્રીમ છે એકદમ થીક બનશે અને એકદમ તરત જ રની નહીં બની જાય. તો અહીંયા એપ્રોક્સ 3 થી 4 મિનિટ બાદ આપણું વિપિંગ ક્રીમ જે છે એ આ રીતનું થિકનેસવાળું થોડું થઈ ગયું છે, હજી પણ તે રની છે. તો હવે 3 થી 4 મિનિટ થઈ ગયા બાદ આપણે તેની સ્પીડને હાઈ કરી દેવાની છે, અને વધારે 2 થી 3 મિનિટ જેટલું તેને બીટ કરી લેવાનું છે, અથવા તો જ્યાં સુધી એ રેડી ન થાય ત્યાં સુધી આપણે તેને બીટ કરી લઈશું. તો આ સ્ટેજ પર હવે આપણું જે વિપિંગ ક્રીમ છે એ પણ સારી રીતે બીટ થઈ ગયું છે, મીન્સ કે તેને ઊંધું વાળો તો એ નીચે ન પડે, એટલે આપણું રેડી થઈ ગયું છે. તો હવે તેમાં આપણે કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કરવાનો છે. મેં અહીંયા જે બજારનું મિલ્ક મેડ આવે છે તે 200 ગ્રામનું લીધેલું છે, પરંતુ તમે ઘરે પણ બનાવી શકો છો. મેં આગળ તેની રેસીપી શેર કરેલી છે, જો તમારે જોવી હોય તો હું આઈ બટનમાં મૂકી દઈશ અને એન્ડ સ્ક્રીનમાં પણ મૂકી દઈશ. અને કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ ન કરવો હોય તો તમે તેની જગ્યાએ ઘરની મલાઈ અને દળેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. મેં એક આગળ આઈસ્ક્રીમનો વિડીયો શેર કરેલો છે, એની પણ હું ઉપર આઈ બટનમાં લિંક મૂકી દઈશ અને એન્ડ સ્ક્રીનમાં મૂકી દઈશ. તમારે એ જોવું હોય તો ત્યાંથી તમે જોઈ શકો છો.
તો 1 વાટકી મલાઈ અને ગળપણ જે પ્રમાણે જમતા હોય એ પ્રમાણે તમારે દળેલી ખાંડ લઈ લેવાની, અને આ સ્ટેજમાં એને વ્હિપિંગ ક્રીમ સાથે એડ કરી અને ફરીથી બીટ કરી લેવાનું, જેથી એ સારી રીતે મિક્સ થઈ જાય. તો અહીંયા આપણે ફરીથી કન્ડેન્સ મિલ્કને વ્હિપિંગ ક્રીમ સાથે 1-8 મિનિટ માટે બીટ કરી અને આ રીતે રેડી કરી લેશું. અને આ બાજુ આપણે જે તરબૂચનું જ્યુસ ઉકળવા મૂકેલું છે તેને પણ આપણે વચમાં ચલાવતા રહેવાનું છે. જો નોનસ્ટિક પેનમાં મૂકેલું હોય તો એ નીચે ચોંટી નહીં જાય, પરંતુ નોર્મલ પેનમાં તમે બનાવતા હોવ ત્યારે તમારે એને છોડવાનું નથી બિલકુલ પણ, નહીંતર એ નીચે ચોંટી જશે. એને સતત ચલાવતા રહેવાનું છે. તો હવે આ સ્ટેજ પર એપ્રોક્સ 15 થી 20 મિનિટ બાદ તે આટલી થિકનેસ વાળું થઈ ગયું છે અને તેની જે પહેલા કરતાં ક્વોન્ટિટી છે એ હાફ થઈ ગઈ છે. તો આ રીતનું એ જ્યારે અડધું થઈ જાય અને આ રીતનું થોડું થીક થઈ જાય ત્યાં સુધી આપણે તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ઉકાળી લેવાનું છે. તો હજી પણ આપણે તેને 1-8 મિનિટ માટે ઉકાળી અને ત્યારબાદ આપણે ગેસને બંધ કરી દેવાનો છે. તો આપણા તરબૂચનું જ્યુસ છે એ ઉકળીને અડધું થઈ ગયું છે અને આ રીતનું થીક પણ થઈ ગયું છે. તો આ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને જ્યાં સુધી એ રૂમ ટેમ્પરેચર પર ઠરે નહીં ત્યાં સુધી તેને આ જ રીતે રાખવાનું છે. એકદમ રૂમ ટેમ્પરેચર પર નોર્મલ થઈ જાય ત્યારબાદ આપણે તેને ક્રીમમાં એડ કરવાનું છે. જો તમે ગરમ જ વ્હિપિંગ ક્રીમમાં એડ કરી દેશો તો વ્હિપિંગ ક્રીમ છે એ ઓગળી જશે અને આઈસ્ક્રીમ બગડી જશે. તો અહીંયા એ જ્યાં સુધી રૂમ ટેમ્પરેચર પર આવ્યું ત્યાં સુધી મેં વ્હિપિંગ ક્રીમને પણ ફ્રીઝમાં રાખી દીધેલું, જેથી એ સારી રીતે સેટ થઈ જાય. અને તેમાં થોડો રોઝ પિંક કલર એડ કરી દીધેલો, જેથી જે આઈસ્ક્રીમનો કલર છે એ થોડો સારો દેખાય. પરંતુ તમારે ટોટલી સ્કીપ કરવું હોય તો તમે ફૂડ કલર સ્કીપ પણ કરી શકો છો. તો ફૂડ કલર એડ કર્યા બાદ હવે આપણું જે રૂમ ટેમ્પરેચર પર જ્યુસ ઠંડુ થઈ ગયું છે તો તેને પણ એડ કરી દેવાનું છે. તો અહીંયા જ્યુસને પણ ક્રીમમાં સારી રીતે એડ કરી અને એક વખત ચલાવી અને બધું જ એકબીજામાં મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા વ્હિપિંગ ક્રીમ અને જ્યુસ બંને સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે તેને એક એરટાઇટ કન્ટેનરમાં લઈ લઈશું. આઈસ્ક્રીમ માટેનું જે કન્ટેનર વાપરો એ એરટાઇટ હોય એ ખાસ જરૂરી છે, જેથી તમારો જે આઈસ્ક્રીમ છે એ જલ્દીથી અને સારી રીતે સેટ થઈ જાય. તો બધું જ ક્રીમ આપણે આ રીતે કન્ટેનરમાં એડ કરી દઈશું અને હવે આપણે તેને 7 થી 8 કલાક અથવા તો 12 થી 14 કલાક જેટલું આપણે ફ્રીઝરમાં ડીપ ફ્રીઝમાં ફ્રીઝ કરવા માટે રાખી દઈશું. મીન્સ કે આઈસ્ક્રીમને સેટ કરવા માટે રાખી દેવાનું છે. તો એપ્રોક્સ 14 કલાક બાદ આપણો જે આઈસ્ક્રીમ છે એ સરસ મજાનો જામી અને રેડી થઈ ગયો છે. તો એકદમ સરસ મજાનો લાઇટ પિંક કલરમાં આઈસ્ક્રીમ ટેસ્ટી એવો રેડી થઈ ગયો છે. તો હવે તેને સર્વિંગ બોલમાં કાઢી લેશું. તો તમે તરબૂચની ઘણી બધી અલગ અલગ રેસીપીઓ બનાવી હશે અને જમ્યા પણ હશો, પરંતુ આ ઉનાળામાં આઈસ્ક્રીમને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને સાથે જ તમને મારી આજની આ રેસીપી કેવી લાગી એ પણ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી શેર કરજો. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો લાઇક પણ કરી દેજો અને સાથે જ સબસ્ક્રાઈબ કરવાનું પણ નહીં ભૂલતા. અને જે બાજુમાં બેલ આઇકન છે એને પણ પ્રેસ કરી દેજો, જેથી જે પણ નવી રેસીપી આવે એનું નોટિફિકેશન તમારી પાસે તરત જ આવી જાય. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે.